વડાપ્રધાન નરેન્દ્ર મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં તેઓ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે. હોસ્પિટલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અડધા ડઝનથી વધુ પોલીસ વાહનો પહોંચી ગયા છે. સુરક્ષા માટે બેરિકેડિંગ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ભૂતાનથી આવીને સીધા એરપોર્ટથી તેઓ LNJP હોસ્પિટલમાં ઘાયલોને મળવા પહોંચ્યા છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરીદાબાદમાં પોલીસ કાર્યવાહી બાદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલના શંકાસ્પદો 2 કારમાં દિલ્હી પહોંચ્યા હતા. લાલ કિલ્લાની સામે હરિયાણા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી એક કાર વડે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી કાર હજુ પણ દિલ્હીમાં સરેઆમ ફરી રહી છે. લાલ રંગની ઇકોસ્પોર્ટ કારનો રજીસ્ટ્રેશન નંબર DL10CK045 છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને કાર એકસાથે દિલ્હી આવીને ચાંદની ચોક પાર્કિંગમાં પણ સાથે હતી. આ કારનો શંકાસ્પદ વ્યક્તિ I-20 કારમાં શંકાસ્પદો સાથે વાત કરી હતી. બંને કાર ભરતપુર બોર્ડરથી એકસાથે દિલ્હીમાં પ્રવેશીને ચાંદની ચોક અને લાલ કિલ્લાની આસપાસ એકસાથે ફરતી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.